જામનગર શહેરમાં નવું બાંધકામ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રેસિડેન્ટ એપાર્ટમેન્ટ, બંગલા અને ટેનામેન્ટ સહિતના નવા બાંધકામો થઈ રહ્યા છે. કોઈપણ વ્યક્તિએ નવું બાંધકામ કરવા માટે જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખામાંથી વિકાસ પરવાનગી લેવાની ફરજિયાત હોય છે. આ તમામ માહિતીઓ મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખા એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની ફરજ બજાવી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ એટીપી એટલે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે અનિલ ભટ્ટ અને ઉર્મિલ દેસાઈ છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝને એટીપી ઉર્મિલ દેસાઈએ ટીપીઓ શાખાની કામગીરી અંગે એક વિસ્તૃત ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં ઉર્મિલ દેસાઈએ જણાવ્યું હતું કે જામનગરમાં વર્ષ 2024-25માં આજ સુધી બહુમાળી હાઈરાઇઝ એટલે કે 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી 46 બિલ્ડિંગની બિલ્ડરોને વિકાસ પરવાનગી આપવામાં આવી છે. તેમજ ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી 15 મીટર નીચે ઊંચાઈના નવા બાંધકામ માટે 5501 વિકાસ પરવાનગી માટે એપ્લિકેશન ટીપીઓ શાખાને મળી છે, જ્યારે 4530 એપ્લિકેશનને વિકાસ પરવાનગીની મંજૂરી આપવામાં આવી છે. 861 વિકાસ પરવાનગીને ટીપીઓ શાખાએ નામંજૂર કરી છે. આ 2024-25માં વિકાસ પરવાનગીની એટલે કે નવા બાંધકામની પરવાનગી આપવાના બદલામાં મહાનગરપાલિકાને 60.25 કરોડની જંગી આવક થઈ છે. આ ઉપરાંત રાજ્ય સરકારના ઠરાવ મુજબ ઇમ્પેક્ટ ફી તારીખ 17 ઓક્ટોબર 2022થી ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં ઇમ્પેક્ટ ફી માટે 10,300 જામનગર મહાનગરપાલિકાને અરજીઓ મળી છે, જેમાંથી 3,928 ઇમ્પેક્ટ ફીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 4,037 ઇમ્પેક્ટ ફીની અરજીઓ નામંજૂર થઈ છે. હાલમાં ઇમ્પેક્ટ ફીની 2,335 અરજીઓ પેન્ડિંગ છે. ઇમ્પેક્ટ ફીની અરજીનો 6 મહિનાની અંદર નિકાલ કરવાનો હોય છે, જેમાં 2,335 પેન્ડિંગ અરજીઓની પ્રોસેસ ચાલુ છે. ટૂંક સમયમાં 2,335 અરજીઓનો પણ નિકાલ કરી દેવામાં આવશે, તેમ એટીપી અનિલ ભટ્ટ અને ઉર્મિલ દેસાઈએ જણાવ્યું હતું. ઇમ્પેક્ટ ફીમાં અત્યાર સુધીમાં જામનગર મહાનગરપાલિકાને 32 કરોડની જંગી આવક થઈ છે. એટીપી ઉર્મિલ દેસાઈએ ઇન્ટરવ્યૂ દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા માંગતા અરજદારો માટે હજુ 6 મહિના માટે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીમાં વધારો કર્યો છે. એટીપી ઉર્મિલ દેસાઈએ ઉમેર્યું હતું કે વિકાસ પરવાનગી બાદ બાંધકામ પૂર્ણ થયે બિલ્ડિંગ યુઝ પરમિશન બીયુ એટલે કે વપરાશ પરવાનગી લેવી પણ ફરજિયાત હોય છે. ત્યારબાદ નવું કરેલ બાંધકામનો અરજદારો ઉપયોગ કરી શકે છે. ઉર્મિલ દેસાઈએ જણાવ્યું હતું કે આ 2024-25 વર્ષમાં 2,583 અરજદારોને મહાનગરપાલિકાની ટીપીઓ શાખામાંથી વપરાશ પરવાનગી આપવામાં આવી છે. વધુમાં ઉર્મિલ દેસાઈએ જણાવ્યું હતું કે આ ટીપીઓ શાખામાં સિટી એન્જિનિયર અને ટીપીઓ ભાવેશ જાનીના નેતૃત્વ હેઠળ 2 જુનિયર એન્જિનિયર, 14 વોર્ડ એન્જિનિયર, 2 ક્લાર્ક, 1 ટાઇપિસ્ટ અને 4 પટ્ટાવાળા સહિત 25 કર્મચારીઓ આ શાખામાં ફરજ બજાવે છે. ટીપીઓ શાખામાં કઈ પ્રકારે નવા બાંધકામ માટે વિકાસ પરવાનગી આપવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને ઘર બેઠા મળી જાય તેવા શુભ આશયથી એટીપી ઉર્મિલ દેસાઈનો રસપ્રદ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે. આ ઇન્ટરવ્યૂના માધ્યમથી જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને ઘણી જ ઉપયોગી માહિતીઓ મળી રહેશે તેવી જીટીપીએલ જામનગર ન્યૂઝ આશા રાખી રહ્યું છે. આ ઇન્ટરવ્યૂ પહેલેથી છેલ્લે સુધી જોશો તો જ ખ્યાલ આવશે કે નવા બાંધકામની વિકાસ પરવાનગી માટે કઈ રીતે મહાનગરપાલિકામાં પ્રોસેસ કરવાની હોય છે. આ ઉપરાંત ઉર્મિલ દેસાઈએ જણાવ્યું હતું કે હાઈરાઇઝની બિલ્ડિંગ બનાવતા બિલ્ડરો માટે પણ મહાનગરપાલિકાએ વિકાસ પરવાનગી સમયે ભરવાની થતી મોટી રકમમાં ઈએમઆઈ એટલે કે હપ્તા પદ્ધતિ લાગુ કરી છે. 1 કરોડથી ઉપરની રકમ ભરવા માટે આ ઈએમઆઈ પદ્ધતિ લાગુ પડશે. જયેશભાઈ રૂપારેલિયા અને એટીપી ઉર્મિલ દેસાઈ વચ્ચે થયેલ રસપ્રદ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામને સ્વાગત છે. જામનગરનો દિવસે દિવસે કલ્પના બહારનો વિકાસ થઈ રહ્યો છે, અને ખાસ કરીને જે વિકાસની અંદર વાત કરીએ તો એમાં સિંહ ફાળો હોય છે રિયલ એસ્ટેટનો. એટલે રિયલ એસ્ટેટ એટલે કે મોટું બાંધકામ થવાનું, શહેરમાં પ્લોટિંગ થવાના, આ બધી વસ્તુમાં જે કંઈ નાની મોટી વાત હોય છે એટલે કે વિકાસ પરવાનગી લેવાની હોય છે. એ વિકાસ પરવાનગી પણ લેવી ફરજિયાત હોય છે. જે લોકો બાંધકામ કરે છે એને ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા પાસે લેવાની હોય છે. એમાં જામનગરમાં મહાનગરપાલિકાની કચેરીમાં એટલે કે ટાઉન પ્લાનિંગ શાખા બેસે છે, અને એના સિટી એન્જિનિયર છે એવા ભાવેશ જાની સાહેબ છે, અને ભાવેશ જાની સાહેબના નેતૃત્વ હેઠળ આખી ટાઉન પ્લાનિંગ શાખા ચાલે છે, અને સિટી એન્જિનિયર છે. અને આમ વાત કરીએ તો એનો વહીવટી પણ કુશળ હોવાને કારણે એકદમ પરફેક્ટ વર્કઆઉટ કરે છે ભાવેશ જાની સાહેબ. અને એના નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે કે અનિલભાઈ ભટ્ટ
કે જે છેલ્લા 4 વર્ષથી આ બ્રાન્ચની અંદર સેવા આપે છે, અને એની સાથે વાત કરીએ તો ઉર્મિલ દેસાઈ છેલ્લા 3 વર્ષથી એટીપી તરીકે સેવા આપે છે, અને લગભગ જે પ્રમાણે એનું જે નેટવર્ક હોય છે, એટલે કે ફિલ્ડમાં પણ જવું પડતું હોય છે અને વર્ક પણ કરવું પડતું હોય છે. ખાસ કરીને જે લોકો બાંધકામની મંજૂરી લેવા આવે છે, ઓફલાઈન હોય છે, ઓનલાઈન હોય છે, અને એની અંદર સરકારનો પણ એની અંદર મોટો સિંહ ફાળો હોય છે. એટલે સરકારની પણ આમાં માર્ગદર્શન અને ગાઈડલાઈન જરૂરી હોય છે. એ પ્રમાણે આ ટીપીઓ શાખા ઉપર રાજ્ય સરકારની નાની મોટી સૂચનાનો અમલ કરી બાંધકામની મંજૂરી આપતા હોય છે. તો આ જ રીતે આપણી સાથે એટીપી જે છે એ આપણી સાથે જોડાયેલા છે, એટલે કે ભાઈ શ્રી ઉર્મિલભાઈ દેસાઈ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે બાંધકામની વાત છે, કઈ ટાઈપનું અહીંયા જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં બાંધકામની લોકો વિકાસ પરવાનગી લેવા આવે છે, બાંધકામની મંજૂરી લેવા આવે છે, કઈ રીતની સિસ્ટમ હોય છે? મુખ્યત્વે જામનગરની વાત કરીએ તો જે શહેરીજનો દ્વારા જીપીએમસી એક્ટની જે આપણી કલમ 253-54 મુજબ કોઈ પણ પ્રાઇવેટ માલિકીની જે જગ્યાઓ હોય છે તેમાં જ્યારે કોઈ બાંધકામ કરવાનું આવે ત્યારે તેમાં ફરજિયાત વિકાસ પરવાનગી લેવી જરૂરી છે. અને એ નિયમો સરકારશ્રી દ્વારા જે કોમન GDCR 2017ના રૂપમાં સમગ્ર ગુજરાતમાં લાગુ પાડવામાં આવેલા છે. એટલે એ નિયમો અને બાયલોઝ અંતર્ગત ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરીજનો જે બાંધકામની વિકાસ પરવાનગી લેવા આવે, જેમ કે ઇન્ડિવિજ્યુઅલ ટેનામેન્ટ છે કે પછી હાઈ રાઇઝ બિલ્ડિંગ, લો રાઇઝ બિલ્ડિંગ, કોમર્શિયલ, ઔદ્યોગિક, જે જુદા જુદા ઝોન પ્રમાણે જે બાંધકામો જે લોકોને કરવાના હોય છે એની વિકાસ પરવાનગી, એના પ્લોટનું એકત્રીકરણ, સબપ્લોટિંગ વગેરે જેવી મંજૂરીઓ એના માટે ટાઉન પ્લાનિંગ શાખા માટે આવવાનું રહે છે. ખાસ કરીને ધારો કે વાત આવે આ ચાલુ વર્ષની, એટલે કે 2024થી લઈ 2024-25ના વર્ષની અંદર ધારો કે વાત આવી જામનગર વિસ્તારમાં કેટલીક મંજૂરી બહુમાળી માટે એટલે કે હાઈરાઇઝ માટે આવી હશે? હાઈરાઇઝની આપણે જો વાત કરીએ તો 15 મીટરથી વધુ ઊંચાઈના જે બાંધકામો છે એને કોમન GDCR મુજબ હાઈરાઇઝ કહેવામાં આવે છે. અને આવી કુલ 1/4/24થી હાલ સુધીમાં આપણે 46 મંજૂરીઓ આપેલી છે, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી. ઓનલાઈન એટલે કે ઈ-નગર પોર્ટલ ઉપર, જે રાજ્ય સરકાર શ્રી દ્વારા ફક્ત બાંધકામ વિકાસ પરવાનગી માટે જ બનાવવામાં આવેલા છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત. અને બંને માધ્યમો થઈ અને આપણે કુલ 46 આવા બાંધકામોને મંજૂરીઓ આપેલી છે. ખાસ કરીને ધારો કે 15 મીટર નીચેની વાત કરીએ તો એમાં કેટલી ક્વોન્ટિટી છે બાંધકામ, અત્યારે કેટલા કન્ટિન્યુ હશે? 15 મીટરથી ઓછી ઊંચાઈના તમામ બાંધકામો માટે ઈ-નગર પોર્ટલ ઉપર ફરજિયાત ઓનલાઈન એપ્લાય થવાનું હોય છે. અને તેમાં મહાનગરપાલિકાના જે રજિસ્ટર્ડ આર્કિટેક્ટ હોય એમના થ્રુ પ્લાન છે એ સોફ્ટવેરમાં દાખલ કરવામાં આવે છે, અને જેનું ચકાસણી પણ સોફ્ટવેર દ્વારા થાય છે. આ સોફ્ટવેર છે એ પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા જ વિકસાવવામાં આવેલો છે. અને આવી કુલ 1/4/24થી અંદાજે 5500 જેટલી મંજૂરીઓ, જેમાં એકત્રીકરણ, સબપ્લોટ અને વિકાસ પરવાનગીઓ, આ બધું થઈને 5501 જેટલી અરજીઓ આવેલી છે, જેની સામે 4530 જેટલી અરજીઓ આપણે મંજૂર કરેલી છે અને 860 જેટલી આપણે રિજેક્ટ કરેલી છે. રિજેક્ટ થયેલી હશે એનું શું થતું હશે? એની જે ક્વેરી કાઢીને એ લોકો એમાં વાત બનતી હશે? ઈ-નગર પોર્ટલમાં દરેક વસ્તુ સમય મર્યાદામાં હોય છે. એટલે કે કોઈ અરજદારને જ્યારે એપ્લિકેશન દાખલ થયા બાદ અત્રેથી એના ડોક્યુમેન્ટને લગતી કોઈ ક્વેરી આપવામાં આવે તો જો એ સમય મર્યાદામાં અરજદાર એ ક્વેરી પૂર્ણ ન કરે તો પણ ફાઇલ ઓટો રિવોક થાય છે, એટલે કે ઓટો રિજેક્ટ થાય છે. પણ આવી રિજેક્શનની અરજીઓ છે એ અરજદાર ફરી, એટલે કે તેમના અપૂરતા ડોક્યુમેન્ટ ફરીથી દાખલ કરી અને સ્ક્રુટીની ફી ભર્યા વગર બીજી વાર એ ફરીથી રીએપ્લાય થઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ તો આ જે પ્રમાણે મંજૂરી આપવામાં આવી છે તો એની અંદર વિકાસ પરવાનગીની ફી પણ મહાનગરપાલિકા એકદમ સારી રીતે વસૂલ કરે છે. તો એ આ વર્ષ દરમિયાન કેટલીક આવક થઈ હશે? ટાઉન પ્લાનિંગ શાખાની જે દરેક જુદા જુદા હેડ છે એના જે જનરલ બોર્ડ દ્વારા વર્ષો બજેટમાં પણ આ અંગેના ચાર્જીસ છે એ સૂચવવામાં આવે છે. દરેકની હેડની ટોટલ આવક થઈ કુલ ટાઉન પ્લાનિંગ શાખાની આજ સુધીની 1/4/24થી આજ સુધીની આવક 60.25 કરોડ રૂપિયા હાલે થયેલી છે. હજુ 1.5 માસ જેટલો સમય બાકી છે અને અમે પૂરેપૂરા આશાવાદી છીએ કે અમે જે ટાર્ગેટ બજેટમાં આપેલો છે એ અમે પૂર્ણ કરી લેશું. બજેટમાં કેટલો ટાર્ગેટ છે? 66 કરોડ રૂપિયા એ ટાર્ગેટેડ ઇન્કમ હતી આ ફાઇનાન્શિયલ યરની,
જે અમે મેળવી લેશું. વાત આવી બાંધકામની મંજૂરી લેવા ટાઈમે જ્યારે કે અમુક લોકોને ખ્યાલ જ નથી હોતો અથવા તો ટેનામેન્ટ બનાવે, પોતે એપાર્ટમેન્ટ બનાવે, બહુમાળી બનાવે, તો એમાં કઈ ટાઈપની સરકારની એવી પોલિસી હોય છે કે એને ફી ભરવી પડતી હોય છે? કોમન GDCR 2017માં સરકારશ્રી દ્વારા ઘણા ચાર્જ છે એ કોમન કરી આપવામાં આવેલા છે સમગ્ર ગુજરાત માટે. બાકીના જે ચાર્જીસ હોય છે, જેમ કે ભોંભાડું હોય છે, કેરણ ચાર્જ હોય છે, વોટર ચાર્જ હોય છે, ઇન્ટરનલ સુવિધા, આંતરિક સુવિધા, એના ચાર્જ હોય છે, એ દરેક ઓથોરિટી પોતાની રીતે પોતાના જે તે સામાન્ય સભા ઓથોરિટીની હોય લાગુ પડતી, એમાં આવા બધા તમામ ચાર્જીસ એ લોકો મંજૂર કરાવતા હોય છે. આપણી મહાનગરપાલિકામાં પણ મેં જે કીધું એવા તમામ ચાર્જ એ જનરલ બોર્ડના આપણા વાર્ષિક જે ઠરાવ છે બજેટનું, એમાં મંજૂર કરાવવામાં આવે છે. અને વિકાસ પરવાનગી વખતે આ તમામ ચાર્જીસ એના દર પ્રતિ ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા ઉપર હોય છે. જેવું તમારું બાંધકામ એ પ્રમાણે ચાર્જ. સ્ક્રુટિની ચાર્જ જે ઓનલાઈનના કેસમાં તો ઓનલાઈન જ ભરી શકાય છે. ઓફલાઈન પણ નીચે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે ટેક્સ ભરીએ છીએ ત્યાં ટાઉન પ્લાનિંગ શાખાના ચાર્જ માટે એક અલગ બારી આપવામાં આવેલી છે. ત્યાં પણ આ ચાર્જ છે એ ઓફલાઈન પણ ભરી શકાય છે. નહીં, ધારો કે આજ ડુપ્લેક્સ કોઈને 1000 સ્ક્વેર ફૂટની અંદર વર્કઆઉટ કરવું, ડુપ્લેક્સ ટાઈપનું મકાન બનાવવું 3-4 રૂમનું, તો એનો અંદાજિત ખર્ચ કેટલો આવતો છે મહાનગરપાલિકા પરવાનગી લેવા ટાઈમે? અંદાજિત વસ્તુ એવી રીતે છે આમાં કે અમુક વિસ્તારો ટીપી સ્કીમમાં આવે છે, અમુક વિસ્તારો છે ટીપી સ્કીમમાં નથી આવતા. એટલે જે એના પ્રમાણે પણ ચાર્જીસમાં ફેર પડે છે. પણ એવરેજ અંદાજે 40,000 થી 50,000 રૂપિયા તો ગણી જ શકાય. જ્યારે 1000 ફૂટનું આપણે ટેનામેન્ટ બાંધવા જઈ રહ્યા હોય તો અંદાજિત આપણે 600 રૂપિયા પર સ્ક્વેર ફીટ જેટલા ચાર્જીસ ગણી અને આગળ વધવાનું રહે. ખાસ કરીને જે લોકો કોમર્શિયલ લોકો છે, બિલ્ડિંગો બનાવે છે, એ તમારી પાસે જ્યારે પરવાનગી લેવા આવે છે તો એમાં કંઈક એવું પણ એક હમણાં ટૂંકા સમયમાં ઠરાવ થયો છે કે એમાં તમે EMI કરી દો છો, હપ્તા કરી દો છો કંઈક 9% વ્યાજ લઈને, તો એ કઈ ટાઈપની વ્યવસ્થા છે? વિકાસ પરવાનગીના ચાર્જીસ જ્યારે વધારે હોય ત્યારે હાલમાં ઘણા બિલ્ડરો દ્વારા પણ એવી ડિમાન્ડ કરેલી છે કે અન્ય કોર્પોરેશનમાં જેમ વિકાસ પરવાનગીના ચાર્જીસના ઇન્સ્ટોલમેન્ટ કરે છે તો એ રીતે જામનગર મહાનગરપાલિકામાં પણ કરવામાં આવે. તો આ વખતના બજેટમાં અમે એક પોલિસી માનનીય કમિશનરશ્રીની સૂચના મુજબ તૈયાર કરેલી છે. અને એ મુજબ 1 કરોડથી વધારે જે ચાર્જીસ હોય જ્યારે રકમ ભરવાની થાય ત્યારે એના મંથ વાઇઝ અને કેટલા ઇન્સ્ટોલમેન્ટ કરવા એ રીતે પાર્ટ પાડી અને એ હવેથી મંજૂર થયાથી અમલી થશે. અને એમાં અમે 9% બેંક ઇન્ટરેસ્ટ પ્લસ 2% વહીવટી ચાર્જ, એટલે કે કુલ 11% ચાર્જીસ એક્સ્ટ્રા વસૂલી અને આવા ઇન્સ્ટોલમેન્ટ કરવાનું પ્રપોઝલ કરેલી છે. કેટલાક ઇન્સ્ટોલમેન્ટ, ધારો કે 1 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે, કેટલાક ઇન્સ્ટોલમેન્ટ હેન્ડલ કરી શકીએ આપણે? કેટલા EMIમાં ભરી શકીએ આપણે? 1 કરોડથી નીચે કોઈ પણ ઇન્સ્ટોલમેન્ટ નથી. 1 કરોડથી 3 કરોડ વચ્ચે મેક્સિમમ 3 ઇન્સ્ટોલમેન્ટ છે. 3 કરોડથી 5 કરોડમાં મેક્સિમમ 5 ઇન્સ્ટોલમેન્ટ થઈ શકે અને 5 કરોડથી ઉપર રકમ હોય તો એવા કેસમાં 6 ઇન્સ્ટોલમેન્ટ થાય. અને ખાસ કરીને ધારો કે ઇમ્પેક્ટ પણ અત્યારે ચાલુ છે, તો ઇમ્પેક્ટની અંદર લોકો લાભ લે છે? ઇમ્પેક્ટ એટલે કે જે બાયલોસથી વધારાના માર્જિનમાં કે એ પ્રકારના બાંધકામો થયેલા હોય, કેટલા વર્ષ જૂનું હોય એ લોકોને આ ઇમ્પેક્ટ લાગુ પડે? સરકારશ્રીનો જે ઠરાવ છે ઇમ્પેક્ટ બાબતનો ગ્રુડા 2022 જે 17/10/22થી લાગુ પડેલો છે, એમાં આ અંગેની ડેડલાઇન આપવામાં આવેલી છે. 30/9/22 પહેલાંનું 30/9/22ની સ્થિતિએ જે બાંધકામ પૂર્ણ થયેલું હોય તેવા તમામ કેસમાં ઇમ્પેક્ટ લાગુ પાડી શકાય છે. જામનગર કોર્પોરેશનની વાત કરીએ તો જે હાલ સુધીમાં 4000 જેટલી અરજીઓ ઇમ્પેક્ટમાં પણ મંજૂર કરવામાં આવેલી છે. હજુ પણ અવારનવાર સરકારશ્રી દ્વારા હાલમાં જ લોકો વધુને વધુ આ લાભ લે કાયદાનો એ હેતુસર 6 માસ અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરેલો છે. એટલે કે 16/6/2025 સુધી આવા બાંધકામો નિયમિત કરવા માટેની અરજી ઓનલાઈન પોર્ટલ ઉપર અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી ટાઉન પ્લાનિંગ શાખામાં થઈ શકે છે. હજુ આપના માધ્યમથી હું આ બાબતે અગાઉ અમે પ્રેસ નોટ પણ ઘણી આપેલી છે, પણ આમ છતાં શહેરમાં ખાસ કરીને જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે, લોરાઇઝ છે, કોમર્શિયલ છે, જે બાંધકામો કોમ્પ્લેક્સ છે, 4 માળના કે 3 માળના કે 5 માળના, હોટલો, રેસ્ટોરન્ટ, સ્કૂલો,
આવા જેટલા બાંધકામોમાં જેને મંજૂરી મેળવેલી હોય પરંતુ વપરાશ પરવાનગી ના મેળવેલી હોય તો તે હજુ પણ આ કાયદાનો લાભ લઈ અને તાત્કાલિક મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ શાખામાં પોતાનું બાંધકામ નિયમિત કરાવી લે એવી આપના માધ્યમથી હું સર્વે લોકોને અપીલ કરું છું. ખાસ કરીને સાહેબ જે પ્રમાણે વપરાશની વાત છે, બીયુ જેને કહેવાય, બિલ્ડિંગ યુઝ પરમિશન, તો એનો લગભગ લોકો લાભ લેતા નથી અથવા તો એ બાબતે ગમે એ અંધારામાં રહી છે અથવા કંઈક ગેરમાર્ગે દોરાય છે, જેને કારણે પણ વાત બને છે. એનામાં કંઈ પેનલ્ટી કે એવું કંઈ? બિલ્ડિંગ યુઝ પરમિશન અત્યારની જો વાત કરીએ આપણે જામનગરની, તો હવે લગભગ દરેક વ્યક્તિ જે મકાન ખરીદે છે તે મોટાભાગે બેંકમાંથી લોન લેતું હોય છે. તો બેંક લોન માટે બીયુ કમ્પલસરી છે. એટલે બીયુ લેવાના કિસ્સામાં જે આજથી 20 વર્ષ પહેલાં જે લોકોમાં જે ઉદાસીનતા જોવા મળતી એ હવે નથી મળતી અને લોકો સામેથી બીયુ લેવાનો આગ્રહ પણ રાખે છે. વપરાશ પરવાનગી બાબતેના ચાર્જિસ અંગે પણ એમાં સાહેબ ધારો કે વાત આવી ટેનામેન્ટ હોય, ડુપ્લેક્સ હોય, એપાર્ટમેન્ટ હોય, બધા લોકોને કમ્પલસરી છે બીયુ લેવું? બીયુ લેવું કમ્પલસરી છે અને દરેક કેસમાં જે કેસમાં વિકાસ પરવાનગી આપેલી હોય એ દરેક કેસમાં વપરાશ પરવાનગી લેવી પણ એટલી જ જરૂરી છે. ન લે તો ન લે એવા કેસમાં અત્યારે હાલમાં એટલે જ મેં આપના માધ્યમથી વાત કરી કે સરકારશ્રીએ એક નેક ઇરાદાથી કે વપરાશ પરવાનગી ન લેવાના ઘણા કારણો હોય છે. જ્યારે અરજદાર છે એને બાયલોઝનું પૂરું જ્ઞાન ન હોય અને એ અનધિકૃત વધારાનું બાંધકામ કરે, તો આવા બાંધકામોને જ નિયમિત કરવા માટે અને આવા બાંધકામો છે એને અન્ય સરકારી સુવિધાઓ, ધારો કે બેંકની લોન લેવી હોય કે મોર્ગેજ કરવી હોય પ્રોપર્ટી, તો એના માટે પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ જરૂરી છે. તો આવા લોકોને લાભ મળે એના માટે જ આ સરકારે ગુડા 2022નો કાયદો લાવેલો છે, જે અત્યાર સુધીમાં કુલ 3જી વખત આવેલો છે. અગાઉ 2001માં આવેલો છે, પછી 2011માં આવ્યો અને પાછો 2022માં આવ્યો. એટલે જ આવા જે પણ રહી ગયેલા હોય એને તાત્કાલિક અરજી કરી અને પોતાનું બાંધકામ નિયમિત કરાવી લેવું જોઈએ. અને આ વખતના ઇમ્પેક્ટના ઠરાવમાં એક વધુ કલમ ઉમેરાણી છે સરકારશ્રી દ્વારા કે ઇમ્પેક્ટ માટેનું જે સર્ટિફિકેટ જનરેટ થાય છે એ ઇક્વિવેલન્ટ ટુ કમ્પ્લીશન સર્ટિફિકેટ ગણાશે. એટલે કે અગાઉ જે પ્રશ્ન થતા ઇમ્પેક્ટના સર્ટિફિકેટ ઘણી બેન્કોમાં માન્ય ન ગણાતા અને એ લોકો દ્વારા વપરાશ પરવાનગી માગવામાં આવતી, પણ આ વખતે એ બાબત પણ ક્લિયર કરી દેવામાં આવેલી છે કે આ સર્ટિફિકેટ છે એને વપરાશ પરવાનગી જ ગણવામાં આવશે. એટલે એ પણ એક પોઝિટિવ સ્ટેપ છે એ લેવામાં આવેલું છે. ખાસ કરીને આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે આ વપરાશ પરવાનગીના જે વાત છે એવા કેટલા લોકો આપણી પાસે આ રીતની પરવાનગી લઈ ગયા હશે? વપરાશ પરવાનગી 1/4/24થી આપણે કુલ 2583 જેટલા બાંધકામોને ઓલરેડી ઇસ્યુ કરેલી છે. મોટાભાગે એમાં જે ટેનામેન્ટ ટાઈપના આપણે જે જામનગરમાં એક ટ્રેડ છે કે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટમાં આપણે જે ડુપ્લેક્સ ટાઈપના જે સોસાયટીઓ બધી ડેવલપ થાય છે, મોટાભાગે એમાંથી 70% જેટલા બાંધકામો છે 2583માંથી એ ટાઈપના ડુપ્લેક્સ. એ પણ ઓનલાઈન હોય છે? હા, એની ના વપરાશ પરવાનગી ઓનલાઈન ખરી, પણ મહાનગરપાલિકાનું જે મોડ્યુલ છે એમાં એપ્લિકેશન કરવાની હોય છે. એમાં પણ સ્ક્રુટીની છે એ ઓનલાઈન જ જનરેટ થાય છે, પણ વપરાશ પરવાનગી આપવાની પ્રક્રિયા જે છે એ અમે હાર્ડ કોપીમાં, એટલે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ છે એ પ્રક્રિયા અમારી ઓફલાઈન છે. ખાસ કરીને ધારો કે એ લોકો જ્યારે પરમિશન માટે અહીંયા વપરાશ પરવાનગી માટે અહીંયા એની એપ્લાય થાય છે એ લોકો, ત્યારે આપણા તરફથી એની સાથે શું વર્કઆઉટ કરવાનું હોય છે? મેઇન તો જ્યારે જે અરજદારે મુખ્યત્વે કોઈ પણ બાંધકામ વિકાસ પરવાનગીના કિસ્સામાં મહાનગરપાલિકાના રજિસ્ટર્ડ આર્કિટેક્ટ કે એન્જિનિયરને નિમવાનો રહે છે, એ જ આર્કિટેક્ટ કે એન્જિનિયરની એ કોમન GDCR મુજબ પણ એ બાંધકામનું સુપરવિઝન કરવાની જવાબદારી છે એ જે તે આર્કિટેક્ટની છે. બાંધકામ પૂર્ણ થયા બાદ અરજદાર એમના આર્કિટેક્ટ થ્રુ એમના પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરે છે મહાનગરપાલિકાના મોડ્યુલમાં. ત્યારબાદ જે તે આપણા વોર્ડ એન્જિનિયર હોય જે વિસ્તારના, તેમના દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવે છે. હાઈરાઇઝ લોરાઇઝના કિસ્સાઓમાં ઇવન ટીમ લીડર એટલે કે જુનિયર એન્જિનિયર લેવલે, ડેપ્યુટી એન્જિનિયર લેવલે પણ વિઝિટો થતી હોય છે. એ મુલાકાત કરી રોજકામ કરી અને ત્યારબાદ એને વપરાશ પરવાનગીના એની મંજૂર કરી અને એને જે ચાર્જિસ ભરવાના થાય એ ભરપાઈ કરે,
ત્યારબાદ એને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. તો ખાસ કરીને ધારો કે જ્યારે વિકાસની મંજૂરી લે છે, વિકાસ પરવાનગી એટલે કે બાંધકામની મંજૂરી લે છે, ત્યારે આપણા સ્ટાફ તરફથી ક્યારે એની વિઝિટ, સરપ્રાઇઝ વિઝિટ જવું કે એવું કંઈ છે, એવું કોઈ કાયદામાં કંઈ જોગવાઈ છે? ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગની વાત કરવામાં આવે તો કોમન GDCR પ્રમાણે એમાં અલગ અલગ 5 પ્રોગ્રેસ રિપોર્ટ લેવાના આવે છે અરજદારે. એટલે કે બહુમાળી ઇમારતો હોય એમાં જ્યારે સેલર હોય તો સેલર પૂરું થયા બાદ અરજદાર અને આર્કિટેક્ટ દ્વારા એપ્લાય થવાય છે, અહીંયા એપ્લાય કરવાનું રહે છે. સ્ટાફ દ્વારા એ સેલર વિઝિટ કરી એઝ પર પ્લાન એનો પ્રોગ્રેસ રિપોર્ટ ઓકે હોય તો એનો પ્રોગ્રેસ રિપોર્ટ આપે છે. પછીનું લેવલ છે પ્લિન્થ, પછીનું લેવલ છે ગ્રાઉન્ડ, પછીનું લેવલ છે ઇન્ટરમીડિયેટ. એટલે કે કુલ 7 માળની ઇમારત હોય સપોઝ તો 4 માળનું બાંધકામ પૂરું થાય ત્યારે એક ઇન્ટરમીડિયેટ લેવાનું હોય છે, અને પછી ફાઇનલ ફ્લોર. એટલે કે વપરાશ પરવાનગી આપતા પહેલાં આવા તમામ બિલ્ડિંગોની 5 વાર અલગ અલગ પ્રોગ્રેસ રિપોર્ટ આપતા સમયે સ્થળ વિઝિટ થાય છે. ખાસ કરીને વપરાશ પરવાનગીની જ્યારે એ વ્યક્તિ સામેવાળા એપ્લાય થાય છે ત્યારે કે એમાં થોડુંક એવું લાગે કે નકશા પ્રમાણે બાંધકામ નથી થયું, તો એના માટે એક્શન શું? એના માટે એમની વપરાશ પરવાનગીની અરજી અમે રિજેક્ટ કરીએ છીએ અને એમને મંજૂર થયેલા પ્લાન મુજબ બાંધકામ કરે તે પ્રકારની અમારી GPMC એક્ટની જે કલમ છે 261ની અને 262ની, તો એ પણ અમે આપીએ છીએ અને એની નકલ અમે આગળની કાર્યવાહી માટે એસ્ટેટ શાખાને પણ મોકલીએ છીએ અને સંયુક્ત રીતે એમાં બંને બ્રાન્ચ દ્વારા આગળની પ્રોસેસ કરીએ છીએ. ખાસ કરીને ઇમ્પેક્ટની વાત કરીએ એની પણ એક રાજ્ય સરકાર દ્વારા એક ફી ધોરણ નક્કી કરવામાં આવ્યું છે, તો એમાં જામનગર મહાનગરપાલિકાની કેટલી આવક થઈ હશે? ઇમ્પેક્ટ હેઠળ આપણે 17-10-22થી અત્યાર સુધીમાં કુલ 32 કરોડ જેવી આવક થવા પામેલ છે. હજુ પણ અરજીની સમય મર્યાદામાં વધારો થયેલ છે, એટલે હજુ પણ જો મહત્તમ અરજીઓ અને મહત્તમ લોકો આનો લાભ લે તો હજુ પણ આ આવકમાં વધારો થશે. ખાસ કરીને કઈ પ્રકારના ઇમ્પેક્ટ ફી માટે લોકો આવે છે? મોટા ભાગે જેમને મંજૂર થયેલો પ્લાન હોય એનાથી વધારાનું બાંધકામ કરેલું હોય, અથવા તો કોઈ કેસમાં જેમને મંજૂરી લીધેલી હોય પણ વપરાશ પરવાનગી ન મેળવેલી હોય, એવા કેસમાં પણ અત્યારે લોકો આ કાયદાનો લાભ લઈ, કારણ કે મેં આપને કહ્યું એમ કે આ સર્ટિફિકેટ જે છે નહીં, જે લોકો કાયદાનો ભંગ કરીને માફી પાત્ર કરવાનો. યસ, આ કાયદો જેના માટે છે કે જેને અનધિકૃત બાંધકામ, આ ગુડા કાયદો 2022 અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે જ. તો એનો મતલબ એ થયો કે ભવિષ્યમાં ધારો કે જે લોકો અત્યારે બાંધકામ અનલીગલી કરી લે એને ખબર છે પાછી આ ઇમ્પેક્ટ ફી આવશે ત્યારે ભરી દેશું. અત્યાર સુધીમાં જે ઇમ્પેક્ટ ફી 3 વાર આવેલી છે મેં આપને કહ્યું એમ, એટલે હાલ તો 30/9/22 સુધીના જેટલા આવા બાંધકામો હોય એ આ કાયદાનો લાભ લઈને નિયમિત થઈ જાય તો આગળ ભવિષ્યમાં ઇવન સરકારશ્રી દ્વારા પણ દરેક. પણ આપણે ધારો કે આપણી જે TPO શાખા છે એને ધ્યાન ઉપર નથી આવતું કે આ વ્યક્તિ અનલીગલી કામ કર્યું તો આપણે એને નોટિસ આપીને વિષય પૂરો કરીએ? TPO શાખા દ્વારા દરેક એન્જિનિયર દ્વારા બોર્ડ રાઉન્ડ, પોતાને જે બોર્ડ આપેલા છે બોર્ડ રાઉન્ડ લેવામાં આવે જ છે. કેમ 3-4 હજાર કેમ એપ્લિકેશન આવે છે? મોટાભાગના કેસમાં મેં આપને કહ્યું કે જામનગરમાં તો 3000 છે, અમદાવાદમાં 1 લાખ છે, 2 લાખ છે, એટલે સિટી પ્રમાણે. આજે સરકારશ્રીએ પણ એ જ ઈરાદે આ કાયદો જાહેર કરેલો છે કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે એના કારણો પણ અલગ અલગ હોઈ શકે. અરજદારોને જ્યારે પૂરા બાયલોઝનું જ્ઞાન ન હોય, આજે એન્જિનિયર તો હોય એ તો ભણેલ ગણેલ હોય, એન્જિનિયર ભણેલા હોય છે પણ એન્જિનિયર દ્વારા એન્જિનિયર ઈરાદાપૂર્વક સાહેબ એને પ્રોત્સાહન આપે છે. તો એવા કિસ્સાઓમાં અમે એન્જિનિયરોને પણ સસ્પેન્ડ કરેલા છે, જે મહાનગરપાલિકાએ જ કરેલા છે. આવા એન્જિનિયરોની જો કોઈ અમને ફરિયાદો મળે તો અમે એનું લાયસન્સ છે એ સસ્પેન્ડ કરીએ છીએ. અને આવા 4-5 કેસો તો મારા ધ્યાનમાં જ છે જેને અમે સસ્પેન્ડ કરેલા હોય. અને અરજદારોની જો વાત કરીએ તો જ્યારે આવા ન્યુસન્સવાળા કોઈ બાંધકામો હોય, હાલમાં જ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા એસ્ટેટ સાથે લાલપુર રોડ ઉપર પણ એક બાંધકામ ડિમોલિશ કરેલું છે. અને આવા જુદા જુદા ઘણા બાંધકામો જે ધ્યાનમાં આવે સંયુક્ત રીતે પ્રાયોરિટી મુજબ અમે ડિમોલિશનની પ્રોસેસ પણ કરીએ છીએ. એટલે ઓલ ઓવર વાત કરીએ તો ધારો કે આ બધી વસ્તુ એક્ટિવિટી કરવા માટે તમારી પાસે પૂરતો સ્ટાફ છે સાહેબ? હાલે અમારી પાસે 2 જુનિયર એન્જિનિયર છે, એ બંને ટીમ લીડર તરીકે કામ કરે છે. અને એમની નીચે જે કુલ 16 વોર્ડ છે જામનગર કોર્પોરેશનમાં, એ 16 વોર્ડમાં અમારી પાસે 15 જેટલા એન્જિનિયરો છે. એટલે વોર્ડ દીઠ અમારી પાસે 1 વોર્ડ એન્જિનિયર છે. અને એમાં પહોંચાઈ જાય સાહેબ એક એન્જિનિયરમાં વર્કઆઉટ થઈ જાય? અમારે અત્યારે શોર્ટેજ તો દરેક બ્રાન્ચને છે, પણ અત્યારે અમારી જે કામગીરી છે, કારણ કે શહેરનો વિસ્તાર પણ વધેલો છે. આજે જામનગર કોર્પોરેશન જે પહેલાં 33 ચોરસ કિલોમીટર હતું
આજે 132 ચોરસ કિલોમીટર થયું છે. ડેવલપમેન્ટ પણ હવે આઉટસ્કર્ટમાં ઘણું થાય છે. ટીપી સ્કીમો નવી થાય છે. ટીપી સ્કીમ થવાથી પણ લોકો બહાર જવા માટે હવે પ્રેરાય છે. જે એક સમયમાં જામનગરમાં લોકો ગામમાં રહેવાનું પસંદ કરતા, એ જ લોકો હવે બહારના વિસ્તારોમાં જ્યાં ખુલ્લા નવા લેઆઉટ થાય છે, તમને 40-50 ફૂટના મોટા રોડ મળે છે, ઇન્ટરનલ બધી સુવિધાઓ મળે છે, તો લોકો પણ હવે બહાર જવા માટે પ્રેરાય છે. એટલે એ ધ્યાનમાં રાખી અને પ્રોસેસ છે. પછી એક પ્રોબ્લેમ એ છે કે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં દરેક વસ્તુની સમય મર્યાદા હોય છે, પણ સમય મર્યાદાની અંદર અમે દરેક કામો હાલે પૂરા કરી શકીએ છીએ. ટોટલ કેટલો સ્ટાફ ફાળવ્યો ત્યારે કે મહાનગરપાલિકા કચેરીએ? ટાઉન પ્લાનિંગ શાખામાં અમારી પાસે 14, મેં કીધું એમ, બોર્ડ એન્જિનિયર છે, અમારી પાસે 2 ક્લાર્ક છે, એક અમારી પાસે ઓપરેટર છે અને 4 પિયુન છે. એપ્રેન્ટિસ વખતો વખત અમારે ત્યાં ડેટા એન્ટ્રી માટે પણ મૂકવામાં આવે છે, જેની પાસે અમે અંદાજે હાલ સુધીમાં જૂની જે વિકાસ પરવાનગી વપરાશ પરવાનગીની પ્રકરણો હોય, જે ઓનલાઈન થયા પહેલાં, ઓનલાઈન થયા પછી કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ બ્રાન્ચમાં નથી આપવાનું થતું, બધા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના. એ ડેટા એન્ટ્રી પણ અમે અંદાજે 60,000-70,000 જેટલી ફાઇલોની પૂરી કરી, રેકર્ડ રૂમમાં વ્યવસ્થિત નંબરિંગ કરી અને અમારી પાસે કોમ્પ્યુટરમાં એ ડેટા અમે કરેલો છે. ખાસ કરીને સાહેબ, જ્યાં પ્રમાણે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ચાલુ હોય, એપાર્ટમેન્ટનું જ્યારે બાંધકામ ચાલુ હોય, ત્યારે એ લોકોની રેતી હોય, સિમેન્ટ હોય, અધર કોઈ પણ કપચી હોય કે એવી બધી વસ્તુઓ પડી હોય છે, એની સામે રોડ પણ એનો રસ્તો જે છે બંધ થઈ જતો હોય અને આજુબાજુના પાડોશી હોય કે જે લોકો રેસિડેન્ટ ધરાવતા હોય, કોમર્શિયલ હોય, એ લોકો ડિસ્ટર્બ થતા હોય, તો એના માટે કાંઈ જનરલી જે ભૂંભાડું મેં આપને કહ્યું, જે વિકાસ પરવાનગીના ચાર્જિસમાં એક ભૂંભાડું છે. ભૂંભાડું એના માટે જ વસૂલવામાં આવે છે કે જે વ્યક્તિ બાંધકામ કરે એ મહાનગરપાલિકાના રોડ રસ્તાનો ઉપયોગ કરે, એ બાબતોનું બંધ થઈ જાય ત્યાં સુધી રોડ બંધ થઈ જાય. હું એ જ આપને કહું છું કે ભાડું એના માટે છે. હવે કોઈ કિસ્સામાં જો સામાન્ય પબ્લિકને જો તકલીફ પડતી હોય કે ટ્રાફિકને અડચણરૂપ હોય, તો એવા કેસમાં અમને ફરિયાદ મળે તો, અથવા તો વોર્ડ રાઉન્ડ દરમિયાન અમારા એન્જિનિયરોને મુખ્ય રસ્તા ઉપર જ્યાં આવા પ્રશ્નો હોય ત્યાં અમારા દ્વારા સામેથી ઇનિશિયેટિવ લઈ અને આવા બાંધકામો કે આવું મટીરિયલ છે એને દૂર કરવાની તરત અમે સૂચના આપીએ છીએ અને એનું ફોલોઅપ પણ રેગ્યુલર લઈએ છીએ. અવારનવાર જ્યારે વીવીઆઈપી લોકોની વિઝિટ હોય કે ઇવન ત્યારે રૂટ બધા ચેક કરવાના હોય કે ઇવન નોર્મલ દિવસોમાં પણ જ્યારે કોઈ ઇવન પબ્લિક તરફથી એ ફરિયાદ મળે કે આ વસ્તુ ટ્રાફિક માટે અડચણરૂપ છે, ત્યારે તુરંત જ એની ઉપર અમે કાર્યવાહી કરીએ છીએ. એટલે આ રીતે તમે જોયું કે આ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, એટલે કે એટીપી હતા, જે ઉર્મિલ દેસાઈ, અને એના વાત કરીએ તો એમની સાથે એક અનિલ ભટ્ટ જે છેલ્લા 4 વર્ષથી આ વર્કઆઉટ કરે છે, અને ખાસ કરીને ભાવેશ જાની સાહેબનું આના ઉપર પૂરેપૂરું ફોકસ હોય છે આ બ્રાન્ચ ઉપર, અને એ પણ ટીપીઓ છે, સિટી એન્જિનિયર છે. લગભગ બાંધકામની મંજૂરી એમના ધ્યાન ઉપર પહેલાં આવતી હોય અને પછી જે કંઈ નાનું મોટું ફિલ્ડનું જે કામકાજ હોય એ એટીપીને સોંપતા હોય છે કે ભાઈ આ તમે બધું જોઈ લેજો. એટલે આ રીતે વર્કઆઉટ જે છે એ પરફેક્ટ પ્લાનિંગથી થાય છે. ટાઉન પ્લાનિંગ શાખા જે છે એને લગભગ આ વર્ષ દરમિયાન, એટલે કે હજી તો માર્ચને બહુ 1.5 મહિનાની વાર છે, પણ અત્યારે એ લોકોએ 60 કરોડ ને 25 લાખ રૂપિયા જેવી ઇન્કમ પણ મેળવી લીધી છે અને 46થી વધારે બહુમાળીની બિલ્ડિંગોની મંજૂરી આપી છે, અને ખાસ કરીને 5500થી વધારે નાના મોટા 15 મીટર નીચેના જે બાંધકામ છે એને મંજૂરી આપી છે. એટલે આ રીતે આપણને પણ એક નોલેજ આવે બાંધકામનું કઈ ટાઈપની વ્યવસ્થા હોય છે ટીપીઓમાં. લોકો પણ નોલેજ નથી હોતું, એટલા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ છે એ આ લોકોનો જે બહોળો અનુભવ છે એ લોકોને ઘર બેઠા સીધી સરળ રીતે મળી જાય એવો મારો જીટીપીએલ જામનગર ન્યૂઝનો બેસ્ટ પ્રયત્ન હતો.